જય ભીમ, જય સંવિધાન। હું મોહનભાઈ સીજુ, ભીમ આર્મી જય ભીમ સંગઠન કચ્છ જિલ્લા અધ્યક્ષ। જે પ્રમાણે છેલ્લા 13 દિવસથી કંડલા પોર્ટ ઓફિસની બહાર ધરણા પ્રદર્શનનો પ્રોગ્રામ ચાલુ છે અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા એમના નેજા હેઠળ જે રાજદ્વારો ભૂખ હડતાલ ઉપર બેઠા છે। આજની તારીખની અંદર એક બેનની તબિયત પણ ત્યાં ખરાબ થઈ ગઈ છે, એ મને મેસેજ દ્વારા જાણવા મળ્યું અને એ લોકોને અમે આજથી લગભગ 8 દિવસ અગાઉ સમર્થન પત્ર પણ અમે લોકોએ જાહેર કર્યું હતું, પણ તેમ છતાં પણ પ્રશાસન આ લોકોની કોઈ વાત સાંભળવા માટે તૈયાર નથી। તો કાલની તારીખની અંદર લગભગ 12 વાગ્યાની આસપાસ અમે લોકો એ લોકોની મુલાકાત લેવાના છીએ અને જરૂર પડશે તો રોડ રસ્તા બંધ કરવાની તો વાત અલગ છે, પણ જે કંડલા પોર્ટ ઓથોરિટીની જે બિલ્ડિંગનો ગેટ છે, જ્યાંથી કંડલા પોર્ટના મેઇન અધિકારીઓ અંદર આવન જાવન કરે છે, એને જ અમે બંધ કરી નાખશું। કે અગર કોઈ વારસદાર કે કોઈ પણ એના અરજદાર હોય એનું જ તમે સાંભળવા ન માંગતા હોય ને તમારે તમારી તાનાશાહી ચલાવવી હોય, તેના વિરોધમાં અમે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશું। રોડ રસ્તા અમે 110% બંધ કરશું, પણ પહેલે તમારું ગેટ બંધ કરશું। એના માટે અમારે ગમે તે હદે જવું પડશે, એ હદે અમે જવા માટે તૈયાર છીએ અને કોઈ પણ રીતે આ લોકોને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ત્યાંથી ઊભા થશું નહીં। રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને ભીમ આર્મી જય ભીમ સંગઠન એમના તરફથી તમને એક જાતની ઉગ્ર ચેતવણી આપવામાં આવે છે કે કચ્છ જિલ્લાની અંદર આવી કરીને તમે જે કંડલા પોર્ટની અંદર તમારી તાનાશાહી ચલાવો છો અને જે રોજગારીનો મુદ્દો છે એના માટે તમે જે સ્થાનિક લેવલના જે વ્યક્તિઓ છે એમના જોડે જે ભેદભરમ કરો છો, એ બાબતમાં અમે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશું।